ધોરણ 10 ગુજરાતી વિષય પ્રથમ યુનિટ કાવ્ય છે વૈષ્ણવજન નરસિંહ મહેતા દ્વારા રચિત, જેમનો શબ્દ સમૃદ્ધિ સમાનાર્થી શબ્દો અથવા શબ્દાર્થ જોઈશું. પ્રથમ છે જન, તો જનનો સમાનાર્થી શબ્દ થાય છે માણસ. ત્યારબાદ છે સકળ, સકળ તો બધું, સઘળું. ત્યારબાદ છે પીડ, પીડ શબ્દનો સમાનાર્થી શબ્દ છે પીડા અથવા દુઃખ. ત્યારબાદ છે પરાયું, પરાયું એટલે પારકો. બીજું ત્યારબાદ છે તૃષ્ણા, તો તૃષ્ણા તો લાલસા, ઈચ્છા. જનની, તો જનની એટલે જન્મ આપનારી માતા. જનેતા. ત્યારબાદ છે જીહવા, તો જીહવા એટલે જીભ. અહીં એનો અર્થ લેવાનો છે વાણી આ કાવ્યમાં. ત્યારબાદ છે તન, તો કે શરીર, દેહ. ત્યારબાદ છે વનલોભી, તો કે લોભ વિના. ત્યારબાદ શબ્દ છે આણે, આણે એટલે લાવ. વાંચ, તો વાંચ એટલે વાણી. કાચ, તો કાયા, પણ આ કાવ્યમાં એનો અર્થ લેવાનો છે ચારિત્ર્ય. ત્યારબાદ છે ધન, કે ધન એટલે ધન્ય, નહીં કે પૈસા, ભાગ્યશાળી. નવ, તો નવ એટલે ના અથવા નહીં. ભણે, ભણે એટલે કહે અથવા બોલે. જાલે, જાલે એટલે પકડે. કેની એટલે કોઈ. ત્યારબાદ જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ. 4 વિરુદ્ધાર્થી શબ્દ છે. ઉપકાર એટલે અપકાર. ત્યારબાદ છે અસત્ય, તો સત્ય. ત્યારબાદ છે વનલોભી, તો લોભીનો વિરુદ્ધાર્થી છે વનલોભી. ત્યારબાદ છે અભિમાન, તો કે નિરાભિમાન. ત્યારબાદ જોઈશું એક રૂઢિપ્રયોગ છે તાળી લાગવી, એટલે એકાંત થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, 2 છે, તો કે લોભ વગરનો, તો કે વનલોભી. શબ્દ સમૂહમાં જોયું, શબ્દાર્થમાં જોયું તો વનલોભી એટલે લોભ વગરનું. સમાન દ્રષ્ટિ રાખનાર, તો કે સમદિષ્ટ, સમાન દ્રષ્ટિ રાખનાર સમદિષ્ટ. આ હતો આપણા શબ્દાર્થ બધા જે પ્રથમ કાવ્યમાં હતા. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી